નમસ્કાર મિત્રો, આ વિડીયોમાં આપણે વાત કરીશું IRFC શેરના વિશે અને જાણીશું કે આના જે લોંગ ટર્મના ટાર્ગેટ શું હોઈ શકે છે અને આ કઈ જગ્યાએ સપોર્ટ લઈ શકે છે। તો સૌથી પહેલા તો જુઓ આ ડેલી ટાઈમ ફ્રેમમાં આનો ચાર્ટ છે, ટેકનિકલ ચાર્ટ। તો જો તમને અહીંયા પહેલા આ કન્સોલિડેટ થતા દેખાયો, જેમ કે આ જગ્યા પર કન્સોલિડેટ થયો અને પછી આ લાઇનનું જે એનો સપોર્ટ લેવલ હતો એ બ્રેકડાઉન આપી દીધો છે। તો હવે અહીંયાથી પાછો આ શેર નીચેની તરફ હવે જઈ રહ્યો છે। જેમ કે શુક્રવારનો આ શેરમાં તમને 6%ની પણ ગિરાવટ જોવા મળી હતી। તો મિત્રો હવે આનો એક વીકલી ચાર્ટ જોઈ લઈએ અને એના ઉપર કયો સપોર્ટ લેવલ બને છે એ પણ જોઈ લઈએ। તો વીકલી ચાર્ટમાં તમે આવી ગયા છો, તો હવે જો વીકલી ચાર્ટમાં એક આનો જે છે મેઇન સપોર્ટ છે એ છે, હું તમને અહીંયા હોરિઝોન્ટલ લાઇન દોરીને બતાવ્યું, જેમ કે 93 રૂપિયા છે। અને તમે જોશો કે આ શેરમાં અત્યાર સુધીમાં કેટલા નીચે આ ડાઉન થયો છે એ પણ આપણે જોઈ લઈએ, કેટલા ટકા નીચે આવ્યો છે। જેમ કે આનો હાઈ હતો આ 227, ત્યાંથી અહીંયા સુધી જો આમાં તમને 50%નું જે હશે એ ડાઉન દેખાઈ રહ્યું છે। તો મિત્રો અત્યારે હાલ કોઈ ગાય ના કરતા, કેમ કે અહીંયા જો આ સપોર્ટ જે છે એનું 93 રૂપિયાનું બતાવી રહ્યું છે વીકલી ચાર્ટમાં। તો તમે જ્યારે પણ આ શેરમાં ફ્રેશ એન્ટ્રી કરવા માંગતા હો કે પછી તમે જ્યારે જ નીચે કરવા માંગતા હો તો આ 93 રૂપિયા ઉપર તમે વિચારી શકો છો અને ઇન્વેસ્ટ કરવાનો મોકો તમને મળી શકે છે। તો મિત્રો અત્યારે કોઈ ઘાઈ કરતા નહીં, કારણ કે બજાર પણ અત્યારે બહુ જ વીક છે અને FII બહુ જ સેલિંગ કરી રહ્યું છે। તો મિત્રો અત્યારે તમે રાહ જુઓ અને તમારા જે બીજા સ્ટોક છે એને શોધો અને એમાં થોડુંક કામ કરો, ટેકનિકલ એનાલિસિસ શીખો તમે જાતે પણ અને સપોર્ટ રેઝિસ્ટન્સ કાઢો। તો મિત્રો વિડીયો કેવો લાગ્યો એ કમેન્ટ કરીને જરૂર જણાવજો અને તમે કયા કયા શેરમાં ફસાયા છો એ પણ કમેન્ટ કરીને જણાવજો, તો આપણે એ વિશે પણ વિડીયો બનાવીશું। તો મિત્રો મળીએ આપણે હવે નેક્સ્ટ વિડીયોમાં।